વડોદરાના ડભોઈ નગરપાલિકાનો હદ વિસ્તારને વધારાતા ભારે વિરોધ સર્જાયો। કજાપુર, વેગા, ટીંબી અને તરસાણા ગામના લોકોએ વિરોધ કર્યો। જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કર્યા બાદ હવે ડભોઈના એપીએમસી મેદાન ખાતે મોટી સંખ્યામાં ચારેય ગામના લોકો એકઠા થયા તેમજ કોંગ્રેસના આગેવાનોએ એક રેલીનું આયોજન કર્યું। ડભોઈના એપીએમસી ખાતેથી નીકળીને આ રેલી સેવા સદન ખાતે પહોંચી। મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। જો આવનારા સમયમાં માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે। નગરપાલિકા દ્વારા અમારે 4 ગામો છે ટીંબી, કજાપુર, તરસાણાનો જે સમાવેશની દરખાસ્ત જે નગરપાલિકા દ્વારા જે દરખાસ્ત કરેલી છે એ દરખાસ્તના વિરોધમાં અમે આજે રેલી યોજી છે અને આ જે દરખાસ્ત છે એ અમારી દરેક પંચાયતોને જાણ અને અજાણ વગર એમને આ દરખાસ્ત મોકલી છે, ગ્રામજનોને જણાવ્યા વગર દરખાસ્ત મોકલી છે। એના સંદર્ભમાં અમે આ રેલી યોજી છે। ડભોઈ નગરપાલિકામાં 900 રૂપિયા પાણીનો વેરો છે। અમારા ગામમાં જ્યારે અમે ભરતા પણ નહીં, વેરો ઘરનો પણ નહીં, કોઈનો નહીં પણ, અને તલાટીનું કંઈ કામ હોય ને તલાટી ના આવ્યો હોય તો તલાટીની પાસે અમે ફરી નહીં જતા। અમારો ગામના સરપંચ અમને કાગળ ઘરે આપવા છે, તો નાના નાના કામ માટે પણ અમારે અહીંયા આવવું પડશે। આપ જોઈ રહ્યા છો જે પ્રકારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ચારે 4 ગામ જે સમાવાનો નગરપાલિકામાં સમાવાની વાત છે। ચારે 4 ગામના લોકો, સૌ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો સહિત અને ગામના સરપંચો અહીંયા એમનો વિરોધ અને સાથે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા નગરપાલિકાએ જે નિર્ણય કર્યો છે અને એમના જે વાંધાઓ છે એ કંઈ મંગાવવામાં નથી આવ્યા, સાથે ગ્રામ સભામાં જે વાત કરવામાં આવે એ પણ કરવામાં નથી આવી। અમે લોકો જો ખાલી 2-3 મહિના ચૂંટાઈને આવેલા છે। ચૂંટણી 2-3 મહિના પહેલાં ચૂંટણી થયેલી, અમે લોકોને ચૂંટવામાં આવ્યા બરાબર, સરપંચ તરીકે અમે લોકો બધા મોટાભાગના ગામના। તો અમારી જાણ બહાર આ વસ્તુ બધી થઈ રહેલી છે કે 4 ગામનો સમાવેશ આ લોકો નગરપાલિકામાં કરવા જઈ રહ્યા છે। બહારથી વાયા જાણવા મળ્યું છે અને એની અંદર અમે ગામજનોનો સખત વિરોધ કરી રહ્યા છે અને આજે પણ બધા ગામવાળા બધા આવ્યા છે, વિરોધ કરવા માટે આવ્યા છે અને ત્યાં આવેદનપત્ર પણ આપ્યું છે કે ભાઈ અમારા લોકો સહમત નથી, આ જે તમારો નિર્ણય છે એ ખોટો નિર્ણય છે।